સુરત સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડની મિલનદરજી ગેંગના વધુ 2 સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે। 1.5 વર્ષથી આરોપીઓ ફરાર હતા। ગુજસી ટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વરાછાથી મયુર ઉર્ફે બેરિયો અને વિશાલ ઉર્ફે ગોળીની ધરપકડ કરવામાં આવી છે। રિપોર્ટર જય બગિયા, A to Z ન્યૂઝ, સુરત। ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા એક ગુજસી ટોકનું કેસ નોંધવામાં આવ્યું હતું મિલનદરજી ગેંગના વિરુદ્ધ, જે દુબઈ ખાતેથી આંતરરાષ્ટ્રીય સાયબર ઓર્ગેનાઇઝ સાયબર ક્રાઇમનું સિન્ડિકેટ ચલાવે છે। અને આ ગેંગમાં અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને જે 2 આરોપી છેલ્લા 1.5 વર્ષથી નાસ્તા ફરતા હતા, એમની ધરપકડ હવે કરવામાં આવી ગઈ છે। અને એ બંને આરોપીઓ વિરુદ્ધ અને આખી ગેંગ વિરુદ્ધ ટોટલ 27 અન્ય ફરિયાદો આખા દેશમાં નોંધાયેલ છે। અને એના સિવાય આ લોકો પાસેથી જેટલા પણ બેંક એકાઉન્ટ અને કિટો મળ્યું છે, તો એના સામે 1800થી વધારે NCRB કમ્પ્લેન્ટ્સ પણ આખા દેશમાં નોંધવામાં આવી છે। કઈ જગ્યાથી આરોપી પકડાયા છે ને કઈ રીતે બાતમી મળી? અમે લોકોને બાતમી મળી કે છેલ્લા 1 વર્ષથી એ લોકો સુરતમાં હતા અને અમે લોકો એમને શોધવાનો પ્રયાસ કરતા હતા। પછી ગઈકાલે ખબર પડી કે એ લોકોએ કંઈક ટેક્સટાઇલની ખાતામાં નોકરી લઈ લીધી છે અને વરાછા ખાતેથી એમની ધરપકડ કરવામાં બંનેની અગાઉ 17 આરોપી પકડાઈ ચૂક્યા છે। અને હવે આ બેને આપણે સમાવેશ કરીએ તો ટોટલ 19 આરોપીઓ થઈ જશે આ ગુજસી ટોકના ગુનામાં।